ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો. હાર્દિક પટેલ સામે વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ. સીઆરપીસીની કલમ 70 હેઠળ હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ વોરંટ. 10 સપ્ટેમ્બરની સુનાવણીમાં હાજર ન રહેતા વોરંટ ઇસ્યુ કરાયું. 29 ઓગસ્ટ બાદ 11 સપ્ટેમ્બરના રોજ બીજું ધરપકડ વોરંટ. વર્ષ 2018ની ચૂંટણી વર્ષ 2018માં મંજૂરી વગર ઉપવાસ પર ઉતરતા તેઓ વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ હતી. હાર્દિક પટેલ કે જેઓની મુશ્કેલીમાં વધારો થયો છે, બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું. વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા જોડાયા છે. જે તેજસ, 10 સપ્ટેમ્બરની સુનાવણીમાં હાજર ન રહેતા વધુ એક વોરંટ, શું વધારે વિગત? જી, હાર્દિક પટેલ સામે વર્ષ 2018માં જે ગુનો નોંધાયો હતો નિકોલ પોલીસ સ્ટેશનમાં, તે સબબ જે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં, ત્યાં હાર્દિક પટેલ અવારનવાર ગેરહાજર રહેતા હોવાની બાબત સામે આવી અને આ બાબતે જે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી છે તે અટકી પડી હતી અને આ સંજોગોની અંદર કોર્ટે અગાઉ પણ ઓગસ્ટ મહિનામાં વોરંટ ઇસ્યુ કર્યું હતું. ત્યારબાદ 10મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હતી. તે સમયે પણ હાર્દિક પટેલ હાજર રહ્યા નહોતા. જોકે એક બાજુ ગૃહનું સત્ર પણ ચાલુ હતું. જોકે કાનૂની પ્રક્રિયામાં હાર્દિક પટેલની ગેરહાજરીના કારણે વધુ એક વોરંટ તેમના વિરુદ્ધ ઇસ્યુ થયું છે. 10મી સપ્ટેમ્બરની સુનાવણી જે હવે ઓક્ટોબર મહિનામાં થવાની છે, તે પહેલા આ વોરંટની જે બજવણી છે તે કરવાની જવાબદારી પોલીસની છે. તેવા સંજોગોની અંદર હાર્દિક પટેલની મુશ્કેલી વધી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે. જી, તેજસ, માહિતી બદલ આભાર.